કચ્છ રત્નસાગરના દરિયાકાંઠે માં ભરાડી હાજરા હજુર બિરાજમાન છે એ તમને ખબર હશે. આ સ્થળે કોઈ રડતો રડતો આવે ને તો એ હસતો હસતો જાય છે. અને તમને બધાને તો ખબર છે આટલી મોટી કંપની અને એની ઉપર કેટલી બધી મુસીબત. Yes, Charlie speaking. Turn south, 80-degree nautical mile and report me right now. And if you find any suspect, don't take any action without any offline instruction. Follow me, okay? Over and out. Jai Hind. वहाँ कंपनी बनी ना तो गुजरात की तरक्की होगी और वो हमें मंजूर नहीं है. अच्छा, कंपनी से आप बोल रहे हो आपका स्मगलिंग अटकेगा, इनका मुल्क अटकेगा. मैं क्यों अटकूं? ભજીએ છીએ ખમ્મા ગણી અમારા હૈયે વસતાઓ ધવરામ બાપજી. અમે કચ્છના ભોળા માનવી કરીએ છીએ ભક્તિ ભાવથી. તને સોંપેલું કોર્ટનું કામ અને જમીનના કબજાનું શું થયું? એમની કોર્ટમાં મેટર ચાલે છે, એમને ખૂબ જ અર્જન્સી હતી એટલે અમારે તમને ડિસ્ટર્બ કરવા પડ્યા. આજ મંદિર માટે હરેશ મહારાજ કોર્ટમાં આટલું લડ્યા, આટલી કસોટી આપી. તમે મારી સામું જુઓ. નોટિસ આપી હતી કે નહીં? તમે વિટનેસને પ્રેશરાઇઝ કરી રહ્યા છો. બંને વકીલશ્રીઓને સૂચના આપું છું કે કોર્ટની મર્યાદા જાળવો અને કાયદા અને હકીકતની બાબતો પર ધ્યાન આપો. જો હજારો વર્ષ પૂર્વેના ભગવાન શ્રી રામના રામ જન્મભૂમિના પુરાવાઓ જો કોર્ટ સમક્ષ રજૂ કરાતા હોય અને કોર્ટમાં ન્યાય પણ મળતો હોય માય લોર્ડ, તો હું કોર્ટને ખાતરી આપું છું કે 800 વર્ષ જૂના પુરાવા પણ હું કોર્ટમાં રજૂ કરીશ. તો રજૂ કરો પુરાવા. ઇઝ એવરીથિંગ ઓલ રાઈટ? કોર્ટ પતી ગઈ છે છતાં તમે અહીંયા છો? જ્યારે પક્ષકારો નામદાર કોર્ટમાં પોતાનો કેસ રજૂ કરે છે, બંને પક્ષકારો જીતની અપેક્ષા રાખતા હોય છે, પરંતુ એક જજને નિષ્પક્ષ ન્યાય આપવો પડે છે અને તે પણ કોઈ સાચા પક્ષકારને અન્યાય ન થાય તે મુજબ. હું તો બહુ સામાન્ય મધ્યમ વર્ગનો માણસ. સ્કૂટર ચલાવીને કારકિર્દી શરૂ કરી હતી. મા બાપના આશીર્વાદ સિવાય તો આ દુનિયામાં કંઈ નથી થતું. જુઓ ને હું કેટલો ભાગ્યશાળી. પવિત્ર જૈન ધર્મમાં મારો જન્મ થયો અને અમારા તીર્થંકર સાહેબના નામ ઉપરથી જ મારું નામ પડ્યું. મને ગર્વ છે કે મારા જૈન ધર્મની શક્તિ. મારો જૈન ધર્મ એટલે જીવ દયામાં માને, જે નરી આંખે પણ ન દેખાય એવા સૂક્ષ્મ જીવોની પણ રક્ષા માટે જીવ દયાની કાળજી રખાય છે. જૈન ધર્મમાં હંમેશા જીવ માત્રની દયા રાખવી અને અહિંસાના પથ પર ચાલવું. પણ શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ભલી ગુજરાત, એ એવો વાર હે તો વાગડ ભલો, એ અમારો કચ્છ રે બારે માસ. અરે દીકરી આવી છે, લક્ષ્મીજી પધાર્યા છે. એને લક્ષ્મીજી નો કહેવાય ને, આમાં આંધણ નો મૂકવાના હોય. દરેક સ્ત્રીમાં માં, બેન અને દીકરીના દર્શન કરો. ઈ તો સાપનો ભારો છે, સાપનો ભારો. જૂઠું બોલે છે લોકો, દીકરી છે સાપોનો ભારો. જૂઠું બોલે છે લોકો, દીકરી છે સાપોનો ભારો. મારી દીકરી છે મારી આંખોનો સિતારો. માતાજી જન્મ લઈ અને અહીંયા જ 12 અવસ્થામાં માતાજી સમાધિ લીધી છે. આ કચ્છ એટલે દેવભૂમિ કચ્છ.
આ કચ્છ ભૂમિ પર રત્નસાગરના કાંઠે હું બાલ બ્રહ્માણી તરીકે અવતરીશ અને માં ભરાડી તરીકે યુગો સુધી હું પૂજાઈશ. મારો દીકરો હરેશના નામે 800 વર્ષ પછી ફરી આવશે અને મારું ભવ્ય મંદિર બાંધશે અને જગતમાં બધા મારી ભક્તિ કરશે અને મારી ભક્તિનો મહિમા આખા વિશ્વમાં વ્યાપી જશે. નવીનાળ કચ્છમાં દૂર દૂરથી ભક્તો મારા દર્શને આવશે. જે સાચી શ્રદ્ધાથી માનશે એની મનોકામના હું પૂરી કરીશ. દૂર દૂરથી તારા દર્શનીએ આવે, સહુ કોઈ શીશ તારા પગથિયે નમાવે. ભરાડી માં તારા તોલે કોઈ ના આવે.